હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપને યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 10 વિષય સંસ્કૃત પાઠ 5 ગુણવતી કન્યાના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે આ પાઠના સ્વાધ્યાયની સંપૂર્ણ સમજૂતી મેળવીએ. તો અહીં આપણા પાઠ 5ના સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન છે, અધુદત્તેભ્યઃ વિકલ્પેભ્યઃ સમુચિતમ ઉત્તરમ ચિનુત. અહીં નીચે આપણને કેટલાક પ્રશ્ન આપ્યા છે, તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે. પહેલો પ્રશ્ન છે, કસ્મિન વર્ષે પ્રવિષ્ટઃ શક્તિકુમારઃ ચિંતામાપન્નઃ. ઓપ્શન એ દ્વાવિંશતિ તમે. બીજો પ્રશ્ન છે, શ્રેષ્ઠીપુત્રઃ કિમર્થઃ દેશમ અભ્રમત. ઓપ્શન સી દ્વાગ્રહણાયમ. ત્રીજો પ્રશ્ન છે, બુદ્ધિમતી કન્યા શાલિન કુત્ર તપ્તવતી. ઓપ્શન બી આતપે. ચોથો પ્રશ્ન છે કે તુષાન વિક્રિય ધાત્રી કિમ આનીતવતી. ઓપ્શન બી કાષ્ઠાની. એના પછી પાંચમો પ્રશ્ન છે, કન્યા ધાત્રી મુખેન અતિથિમ પ્રથમ કિમ નિવેદયતી. ઓપ્શન ડી સ્નાનાય. છઠ્ઠો પ્રશ્ન છે, ઇન્દ્રધાની જલેન શમયિત્વા કન્યા કિમ પ્રાપ્તવતી. ઓપ્શન એ કૃષ્ણગરાન. એના પછી સાતમો પ્રશ્ન છે, ભોજનાંતે કન્યાયા કસ્ય વ્યવસ્થા કૃતા. તેનો જવાબ થશે ઓપ્શન બી તાંબુલસ્ય. એના પછી આઠમો પ્રશ્ન છે, કન્યા વિવિધાની વ્યંજનાની કેન વિરચિતવતી. તેનો જવાબ થશે ઓપ્શન સી પ્રસ્થ પરિમિતન ધાન્ય. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન બીજો છે કે એક વાક્યના સંસ્કૃત ભાષામાં ઉત્તરત. એક વાક્યમાં સંસ્કૃત ભાષામાં જવાબ લખવાના છે. તેમાં આપણો પહેલો પ્રશ્ન છે કે શ્રેષ્ઠીપુત્રસ્ય નામ કિમ આસીત. તો શ્રેષ્ઠીપુત્રસ્ય નામ શક્તિકુમારઃ આસીત. બીજો પ્રશ્ન છે, દેશાન ભ્રમણ એકદા શક્તિકુમારઃ કુત્ર સમાગતઃ. તો દેશાન ભ્રમણ શક્તિકુમારઃ એકદા કાવેરી તીરપત્તને સમાગતઃ. એના પછી ત્રીજો પ્રશ્ન છે, શક્તિકુમારઃ વિરલભૂષણામ કુમારી કુત્ર અપશ્યત. તો શક્તિકુમારઃ વિરલભૂષણામ કુમારીમ કૂપે અપશ્યત. એના પછી ચોથું છે, કન્યા તંડુલાન કેન પ્રક્ષાલિવતી. તો કન્યા તંડુલાન જલેન પ્રક્ષાલિવતી. એના પછીનો પાંચમો પ્રશ્ન છે કે ભોજ્યાદીનામ પદાર્થમ વર્ણનમ કૃત્વા કન્યા કિમ કૃતવતી. જવાબ થશે કે ભોજ્યાદીનામ પદાર્થાનામ વર્ણનમ કૃત્વા કન્યા અતિથૈ ભોજન રુચિમ વર્ધિતવતી. તો હવે એના પછીનો પ્રશ્ન 3 છે કે કૃદંત પ્રકારમ લિખત. કૃદંતના પ્રકાર લખવાના છે. પહેલો શબ્દ છે પ્રવિષ્ટઃ. તો ત પ્રત્યયાંતમ કર્મણિ ભૂતકૃદંતમ. બીજું છે આકૃષ્ટમ. તો કર્મણિ ભૂતકૃદંતમ. ત્રીજું છે ભોજયિતુમ. તો પ્રેરક હેતુવત તુમંતમ અવ્યયમ. ચોથું છે ઉક્તવા સબંધક ભૂતકૃદંતમ. પાંચમું આદાય સબંધક ભૂતકૃદંતમ લયબંતમ અવ્યયમ. છઠ્ઠું છે નિવેદિવતી. તો તવત પ્રત્યયાંતમ કર્તરી ભૂતકૃદંતમ. હવે એના પછીનો ચોથો પ્રશ્ન છે, સંધિ વિચ્છેદમ કુરુત. સંધિ વિચ્છેદ કરો. પહેલો શબ્દ આપ્યો છે પ્રવિષ્ટ તદા. તો પ્રવિષ્ટ વત્તા તદા. બીજો છે સોચિંતયત. સહ વત્તા અચિંતયત. ત્રીજું છે તુષેભ્ય તંડુલા. તો તે થશે તુષેભ્ય વત્તા તંડુલાહ. ચોથું છે વ્યંજનસ્ય. તો તે થશે વ્યંજનમ વત્તા ચ. તો આપણે આ રીતે સંધિ વિચ્છેદ કરશું. એના પછીનો પાંચમો પ્રશ્ન છે કે સમાસ પ્રકાર લિખત. સમાસના પ્રકાર લખવાના છે. પહેલો પ્રશ્ન છે કે દાર વિહાનાનમ. તો તે થશે તૃતીયા તત્પુરુષ સમાસ. બીજું છે તૃત સહિતમ. તો તે થશે તૃતીયા તત્પુરુષ સમાસ. ત્રીજું છે પિનદશાલી. તો તે થશે બહુવ્રીહી સમાસ. વિરલભૂષણામ. તો એ થશે બહુવ્રીહી સમાસ. તો હવે એના પછી પાંચમું છે શાલિન પ્રસ્થેન. તો તે થશે ષષ્ઠી તત્પુરુષ સમાસ. કૃષ્ણનગરમ. તો તે થશે કર્મધારય સમાસ. ગુણ સંપદા ષષ્ઠી તત્પુરુષ સમાસ. સ્વનગરમ ષષ્ઠી તત્પુરુષ અથવા કર્મધારય સમાસ. તો હવે એના પછીનો છઠ્ઠો પ્રશ્ન છે કે ઉદાહરણ અનુસારમ શબ્દરૂપમ પરિચયમ કરત. તો અહીં જે ઉદાહરણમાં આપ્યું છે તે પ્રમાણે શબ્દનો પરિચય લખવાનો છે.
ઉદાહરણમાં આપ્યું છે શબ્દ રૂપ વચનાર્થ, તો એનો શબ્દ થશે વચન. નપુંસકલિંગ પંચમી વિભક્તિ એકવચનમ. એવી જ રીતે આપણો પહેલો શબ્દ છે કાંચીનગરે, તો કાંચીનગર શબ્દ નપુંસકલિંગ સપ્તમી વિભક્તિ એકવચન. જીવનસ્ય જીવન નપુંસકલિંગમ ષષ્ઠી વિભક્તિ એકવચનમ. ભાર્યામ તો ભાર્યા સ્ત્રીલિંગ દ્વિતીય વિભક્તિ એકવચન. દાળગ્રહણાય દાળગ્રહણ નપુંસકલિંગ ચતુર્થ વિભક્તિ એકવચન. સમસ્તૌ સમસ્તી સ્ત્રીલિંગ સપ્તમી વિભક્તિ એકવચન. અનેન તો ઇદમ જે સર્વનામ છે પુલ્લિંગ નપુંસકલિંગ વા બેઉ થશે, તૃતીય વિભક્તિ એકવચન. તો હવે એના પછી આપણો 7મો પ્રશ્ન છે કે કોષ્ટકતાની પદાની પ્રયોજન સંસ્કૃત વાક્યની રચત. તો નીચે આપણને કૌંસમાં કેટલાક શબ્દ આપ્યા છે, તેનો ઉપયોગ કરીને નીચે આપેલા વાક્યને સંસ્કૃત વાક્ય બનાવવાનું છે. તો આપણું વાક્ય આપ્યું છે શેઠનો દીકરો શક્તિકુમાર નિવાસ કરતો હતો. શ્રેષ્ઠીપુત્ર શક્તિકુમાર ની વત્તા વસ. તો તેનો સંસ્કૃત વાક્ય થશે કે શ્રેષ્ઠીપુત્ર શક્તિકુમાર નિવસતિ સ્મ અથવા તો ન્યવસત્વા. બીજું છે કૂવા ઉપર એક વિરલાભૂષણ કન્યાને જોઈ. કૂપ એકા વિરલભૂષણ કુમારી દ્રશ્ય. તો તેનું વાક્ય બનશે કે કૃપે એકા વિરલભૂષણમ કુમારીમ દ્રષ્ટવા અથવા તો અપશ્યતવા. એના પછી ત્રીજું છે કે શેઠના પુત્રને પોતાના ઘરે લઈ આવી. તો શ્રેષ્ઠીપુત્ર સ્વગ્રહ આ વત્તાની. તો શ્રેષ્ઠીપુત્ર સ્વગ્રહમ આની તવતી. ચોથું છે તેનાથી ધન મળે છે, તત ધન મિલો એટલે કે તેના ધનમ મિલતી અથવા તો તેન ધનમ પ્રાપ્ત એવા. તો એના પછી 5મું છે કે ધનથી શાક ઘી અને તેલ લાવવું. તો ધન શાક દ્રથ તેલ ચ આન વત્તાની. તો તેનું વાક્ય થશે કે ધનેન શાકમ દ્રતમ તેલમ ચ આનયામી. હવે એના પછી આપણો 8મો પ્રશ્ન છે કે ગુર્જર ભાષામાં ઉત્તરાની લિખત. ગુજરાતી ભાષામાં જવાબ લખવાના છે. પહેલો પ્રશ્ન છે શક્તિકુમાર 22 વર્ષનો થતાં શું વિચારે છે. શક્તિકુમાર 22 વર્ષનો થતાં આમ વિચારે છે કે પત્ની વિનાના અને અનુરૂપ ગુણરહિત પત્નીવાળાને સુખ હોતું નથી, તો કઈ રીતે હું ગુણવતી પત્ની પ્રાપ્ત કરું. બીજો પ્રશ્ન છે ગુણવતી કન્યાની પરીક્ષા માટે શક્તિકુમારની યોજના શી હતી. તો ગુણવતી કન્યાની પરીક્ષા માટે શક્તિકુમારની આ યોજના હતી કે અનુરૂપ કન્યાને જોઈને તેણે એક પ્રસ્થ ડાંગરથી સંપન્નાહાર કરાવી શકે કે નહીં તે પૂછવું. ત્રીજો પ્રશ્ન છે કન્યા શું વેચે છે અને તેનાથી શું મેળવે છે. તો ડાંગરમાંથી છૂટા પડેલા ફોતરા કન્યાએ દાસીના દ્વારા સોનીને વેચ્યા અને મળેલા ધનથી લાકડા મેળવ્યા. ચોખા રંધાઈ ગયા બાદ લાકડા પાણીથી ઠારીને તે કોલસા જરૂરિયાતવાળાઓને વેચીને જે ધન મળ્યું તેનાથી તેણે શાક ઘી અને દહીં અને તેલ ખરીદ્યા. કન્યાએ શક્તિકુમારની ભોજન રુચિ કેવી રીતે વધારી. તો શક્તિકુમાર જમતો હતો ત્યારે કન્યાએ વચ્ચે વચ્ચે વિવિધ ખાદ્ય વાનગીઓ વગેરેનું પદાર્થોનું સુરુચિપૂર્ણ વર્ણન કરીને શક્તિકુમારની ભોજન રુચિ વધારી. 5મો પ્રશ્ન છે શક્તિકુમારે શેનાથી આકૃષ્ટ થઈને કન્યાની સામે વિવાહનો પ્રસ્તાવ મૂક્યો. પોતાની ગુણ સંપત્તિ વડે એક પ્રસ્થ ડાંગરમાંથી વિવિધ વાનગીઓનું સ્વાદિષ્ટ ભોજન બનાવી અતિથિને સંતુષ્ટ કરવાની કન્યાની કુશળતા જોઈને આકર્ષાયેલા પુરુષે શક્તિકુમારે તેની સામે વિવાહનો પ્રસ્તાવ મૂક્યો. હવે એના પછીનો 9મો પ્રશ્ન છે કે ગુર્જર ભાષા એમ સંક્ષિપ્તમ ટિપ્પણી લિખત. અહીં આપણે ટૂંકનોટ લખવાની છે. પહેલું છે શક્તિકુમારની કન્યા પરીક્ષા યોજના. તો શક્તિકુમારને ગુણવતી કન્યા સાથે પરણવું હતું. આથી તેણે એવી કન્યાને શોધી કાઢવા અને તેની પરીક્ષા લેવાની યોજના બનાવી. આ માટે તે પ્રસ્થ માત્ર ડાંગર લઈને દેશાવરમાં ભ્રમણ કરતો હતો. એકવાર તેણે કાવેરી નદીના કુંઠે કૂવા પાસે એક સુંદર કન્યા જોઈ. શક્તિકુમાર તેની પરીક્ષા લેવાનું વિચાર્યું. જો તે કન્યા માત્ર એક પ્રસ્થ ડાંગરમાંથી વિવિધ વાનગીઓ તૈયાર કરીને શક્તિકુમારને તે ભોજનથી પ્રસન્ન અને સંતુષ્ટ કરી શકે તો તે તેની પરીક્ષામાં ઉત્તીર્ણ થાય. આમ તેણે તેવી કન્યા સાથે વિવાહ કરવાનું વિચાર્યું. હવે એના પછી બીજું છે કે ગુણવતી કન્યાનું આયોજન. તો શક્તિકુમારે ગુણવતી કન્યાને માત્ર એક પૃષ્ઠ ડાંગર આપીને તેમાંથી વિવિધ વાનગીઓ બનાવવા અને ભોજન તૈયાર કરવા કહ્યું. એ કન્યાએ પહેલાં ડાંગરને તડકામાં તપાવી ખાડી તેમાંથી ફોતરા દૂર કરીને ચોખા મેળવ્યા.
પછી ડાંગરના ફોતરા સૂંઘીને વેચીને તેમાંથી જે ધન મળ્યું તે લાકડા ખરીદ્યા. ચોખા રંધાઈ ગયા પછી લાકડાને પાણીથી ઠારીને તેણે કોલસા જરૂરિયાતવાળા લોકોને વહેંચીને મળેલા ધનથી તેને શાક, ઘી, દહીં અને તેલ ખરીદ્યા. આમ તેણે વિવિધ વાનગીઓ તૈયાર કરી. એના પછી 10મો પ્રશ્ન છે કે અધોદત્તનમ વાક્યાનામ ગુજરાતીયમ અનુવાદમ કુરુત. તો અહીં નીચે આપણે કેટલાક સંસ્કૃત વાક્ય આપ્યા છે, તેનું આપણે ગુજરાતીમાં રૂપાંતર કરવાનું છે, એટલે કે અનુવાદ કરવાનું છે. પહેલું છે તત્કથમ ગુણવત્યમ ભાર્યમ અહમ વિંદયમતી. તો હું કઈ રીતે ગુણિયલ પત્ની મેળવું. બીજું છે એકદા સ કાવેરી તીર પત્તને સમાગત. એક દિવસ તે કાવેરી નદીના કાંઠે આવેલા નગરમાં પહોંચ્યો. સ્વકર્ણ કાર્ય વિક્રેતુ ધાત્રી મુક્તવતી. સોનાને વેચવા માટે તેણે દાસીને કહ્યું. ઉષ્ણકૃતે જલે ચ તાન પ્રક્ષિપ્તવતી. અને ગરમ કરેલા પાણીમાં તે ચોખા તેણે નાખી દીધા. 5મું છે અતિથયે પ્રથમમ સ્નાનતુ નિવેદયતી. અતિથિને પહેલાં સ્નાન કરવા તેણે જણાવ્યું અને તે શક્તિકુમારની ભોજન રુચિ વધારી. તો આપણે આ રીતે તેનું અનુવાદ કરીશું. તો અહીં આપણા આ સ્વાધ્યાયના તમામ પ્રશ્ન પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.